નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું ધોરણ 12 અને વિષય ગુજરાતી કાવ્ય નંબર 3 દયમતી સ્વયંવર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે મિત્રો તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આની સાથે મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. દયમતી સ્વયંવરના મિત્રો કવિ છે પ્રેમાનંદ, જેઓ 17મી સદીની અંદર થઈ ગયા છે. ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ કવિ પ્રેમાનંદનો મિત્રો જન્મ વડોદરાની અંદર થયો હતો. ખાસ કવિ શિરોમણી તરીકે પણ તેમનો જે મિત્રો છે એ સન્માન કરવામાં આવેલું છે. આની સાથે સાથે રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈને તેમણે આખ્યાનો જે છે મિત્રો રચ્યા છે. માણ એટલે મિત્રો જે આ ઘડા જેવું દેખાય છે, આના ઉપર તેઓ મિત્રો થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયના રસની આગવી જમાવટ જે છે મિત્રો એમણે કરેલી છે. આ ઉપરાંત એમણે જે આખ્યાનો લખેલા છે મિત્રો એ પણ ખાસ તૈયાર કરી દેજો, પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતા હોય છે. શબ્દ સમજૂતી જોઈએ તો નૈષદ્રાય એટલે કે નળ રાજા, નિમેષ એટલે કે આંખનો પલકારો અથવા પળ, હુતાસન તો અગ્નિ, વહની તો અગ્નિ, ભૂપાળ એટલે રાજા, કળીકાળ એટલે કળિયુગનો સમય, કુલ ધર્મ તો વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ અથવા તો આચાર, ગાભરી તો ભયભીત, વિરજ તો સ્વચ્છ, વરુણ તો પાણીના અધિષ્ઠાતા દેવ, જમરાય તો મૃત્યુના દેવતા, મહિષ તો પાડો, પેર તો પ્રકાર અથવા ભાતભાતના, પુષ્કર નળ રાજાના પિતરાઈ ભાઈ, જમ જાચના તો જમનું તેડું, સેજવા એટલે પથારી અને પાગ એટલે પગ. તો મિત્રો શબ્દ સમજૂતી પણ ખાસ તૈયાર કરી લેજો. ત્યારબાદ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે દયમતી પોતાના પિતા આગળ કઈ રીતે મૂંઝવણ રજૂ કરે છે. તો દયમતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે. નંબર 2. સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરની અંદર આવ્યા છે. તો સ્વર્ગમાંથી મિત્રો ઇન્દ્ર, વરુણ, વાહિની અને યમરાય એમ 4 દેવો સ્વયંવરની અંદર આવ્યા છે. નંબર 3. ભીમક રાજા દેવોને ઓળખવા દયમતીને શી યુક્તિ બતાવે છે. તો ભીમક રાજા દેવોને ઓળખવા દયમતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો એટલે કે વિરજ સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. નંબર 4. કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો. એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા. એવામાં તેમની પાની કોરી રહી જતાં કળિયુગને તેમના શરીરની અંદર પ્રવેશવાનો જે મોકો છે મિત્રો મળી ગયો. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો. ચારેય દેવો એકબીજાને સાસા શ્રાપ આપ્યા. તો ચારેય દેવોમાં સૌ પ્રથમ ઇન્દ્રે અગ્નિને શ્રાપ આપ્યો કે તેનું મુખ વાનરના જેવું થજો. અગ્નિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તેનું મુખ રીંછના મુખ જેવું થજો. વરુણે મનમાં યમને શ્રાપ આપ્યો કે તેનું મુખ માંજરના જેવું થજો. ધર્મે વરુણને શ્રાપ આપ્યો કે તારું મુખ શ્વાન એટલે કે કૂતરાના મુખ જેવું થજો. પ્રશ્ન નંબર 2. નળ અને દયમતીનો પ્રસન્ન દાંપત્ય પ્રેમ વર્ણવો. તો દયમતી અને નળ રાજાના લગ્ન થયા. બંને સાથે મળીને સત્ય અને ટેકનું પાલન કરતા હતા. બંને એકબીજાના કાર્યમાં સહભાગી થતા હતા. દયમતીએ એક સાથે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. મધુર કિલકિલાટથી તેમનું આંગણું શોભતું હતું. આમ આ પતિ પત્નીનું પ્રસન્ન દાંપત્ય જીવન સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ રહ્યું. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. દેવોએ નળ અને દયમતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા. તો દેવોએ પ્રસન્ન થઈને નળ અને દયમતીને કુલ 9 જે છે મિત્રો વરદાન આપ્યા હતા. દરેક દેવે 2 વરદાન આપ્યા. સૌ પ્રથમ ઇન્દ્રરાયે નળને લાખો વર્ષ સુધી સુકાઈ નહીં એવી કમળમાળા આપી. ઉપરાંત એક અશ્વ મંત્ર આપ્યો. એ મંત્ર ઘોડાના કાનમાં બોલતા તરત જ અશ્વ એક દિવસમાં 100 યોજન દોડી શકશે. અગ્નિએ વરદાન આપ્યું કે તું અગ્નિથી દાજીશ નહીં અને તું જ્યારે મને યાદ કરીશ કે તરત જ હું પ્રગટ એટલે કે હાજર થઈશ. ધર્મે વરદાન આપતા કહ્યું તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય
અને તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારે જાચવું એટલે કે માગવું નહીં પડે. અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજ્યમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થઈ જશે અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજ્યમાં જળ વરસશે. એ પછી દમયંતીએ વર આપ્યો, તારા હાથ અમૃત સ્ત્રવ્યા થજો, એટલે કે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવશે તો તે તરત જ જીવંત થઈ જશે. પ્રશ્ન નંબર 2. દમયંતી સ્વયંવર કાઢવાની કથા તમારા શબ્દોની અંદર લખો. તો વિદર્ભ દેશના રાજા ભીમકે તેમની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો હતો. હંસે દમયંતી આગળ નળ રાજાનું વર્ણન કર્યું હતું. ત્યારથી દમયંતીએ નળને જ વરમાળા આરોપવાનું નક્કી કર્યું હતું. પરંતુ દમયંતીને પરણવા ઉત્સુક ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને જમે નળનું રૂપ ધારણ કર્યું હતું. દમયંતી નળને વરમાળા પહેરાવવા આવી ત્યારે નળ રૂપે આવેલા આ 4 દેવોએ પોતાની ડોક આગળ કરી. દમયંતી વિમાસણમાં પડી. આમાં સાચો નળ કયો? તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી. ભીમકે કહ્યું કે તું જ માત્ર આ 5 નળને જુએ છે, બીજું કોઈ નહીં. જે દેવો નળ રૂપે આવ્યા છે તેમની આંખ એક પણ પલકારો નહીં કરે. તેમના વર્ષો એટલે કે વિરજ સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. દમયંતીને આશા સાથે ફરી મંડપમાં પહોંચી, પણ એક એક દેવ પોતાના કંઠ આગળ કરે. આથી દેવોએ એકબીજાને શ્રાપ આપ્યા. એ પ્રમાણે ઇન્દ્રના શ્રાપથી અગ્નિનો વાનરમુખા થયા, અગ્નિના શ્રાપથી ઇન્દ્ર રીંછમુખા, વરુણના શ્રાપથી યમ માંજરમુખા અને ધર્મના શ્રાપથી વરુણ શ્વાનમુખા થયા. આ તો સરસ મજાનો 4 વર થયા. ઇન્દ્રને થયું કે આપણે ખોટો વેશ લીધો. યમે કહ્યું, શા માટે તમે લોકોમાં હસીને પાત્ર થાઓ છો? અંતે સૌએ એકબીજાના શ્રાપ ભોગ કર્યા. ફરી દમયંતીને 5 નળ દેખાયા. તેણે સૌને તેમના પિતાનું નામ પૂછ્યું તો કહે, વીરસેન પાંચેયના બાપ. હવે શું કરું? આ જોઈ તેની દાસી હસી. તેની વિમાસણ દૂર કરવા તેની સખીએ સૂચ્યું, અરે આ કપટી નળને છોડ, હું તને અનેક ગુણિયલ રાજાના નામ ગણાવું. દાસીએ અનેક રાજાના નામ ગણાવ્યા, પણ દમયંતીને એક પણ પસંદ પડ્યો નહીં. એવામાં નારદજી દરેક દેવની પત્નીને લઈને આવ્યા. સૌનું કપાટ તેમજ પરણવાની લાલસા ખુલ્લા પડી ગયા. દમયંતીએ તેમને વિનંતી કરી, અમે તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ. તમે મારા પિતા ભીમક છો અને હું તમારી પુત્રી સમાન છું. દેવો લજવાયા. તેઓ મંડપમાં પ્રત્યક્ષ હાજર થયા. દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા, જે આ પ્રમાણે છે. ઇન્દ્ર લાખ વર્ષ સુધી ન સુકાય તેવી કમળમાળા આપી અને એક અશ્વ મંત્ર આપ્યો. એ મંત્ર સાંભળી અશ્વ 1 20 જોજન દોડી શકે. અગ્નિનું વરદાન, નળ અગ્નિથી દાઝશે નહીં અને નળ જ્યારે તેને યાદ કરશે ત્યારે તે તત્કાળ હાજર થશે. ધર્મનું વરદાન, નળ જ્યાં સુધી રાજ ભોગવશે ત્યાં સુધી તેઓ રાજ્યમાં કોઈને એક પણ રોગ નહીં થાય અને નળની કથાનું જે વાંચન કરશે તેને જીવનમાં કદી જાંચવું એટલે કે માગવું નહીં પડે. અંતમાં વરુણનું વરદાન કે તારા રાજ્યમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થઈ જશે અને નળ તેને સંભાળશે કે તરત જ જળ ઉત્પન્ન થશે. દેવોએ દમયંતીને પણ તેના હાથ અમૃત સવિયા થજો એવું વરદાન આપ્યું. એ પછી દેવો વિમાનમાં બેસીને સ્વર્ગે ગયા. તો અહીં સંપૂર્ણ મિત્રો સોલ્યુશન જે છે પૂર્ણ થાય છે. ત્યાર પછીના પાઠનું સોલ્યુશન મેળવવા માગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.